હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું। આજે હું ખજૂરમાંથી એકદમ સહેલી રીતે 10 જ મિનિટમાં 1 કિલો ખજૂરના ઠળિયા કઈ રીતે કાઢવાને એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। મિત્રો, અત્યારે શિયાળો આવી ગયો છે અને ફૂલ આપણે અત્યારે ખજૂરની માર્કેટ ચાલી રહી છે। તમારે જોઈએ એવો ખજૂર મળી રહ્યો છે અને શિયાળામાં જ આપણે ખજૂરની અવનવી આપણે મીઠાઈ બનાવતા હોય છે, ખજૂર પાક બનાવતા હોય છે, ખજૂર રોલ બનાવતા હોઈએ છીએ, પછી આપણે બિસ્કિટમાં ખજૂરને બેન્ડ કરીને બનાવતા હોય છે। ઘણી બધી ખજૂરની આઈટમ થાય છે અને ખજૂર પણ આપણે શિયાળામાં લેવો જ જોઈએ, કેમ કે એકદમ હેલ્ધી હોય છે। કોઈ પણ જાતના મિક્સિંગ વગર આપણને ખજૂર જો શિયાળામાં લઈ લે તો આખા વર્ષની આપણને એનર્જી મળી જાય છે। પણ બીજી વાત ક્યાં આવે છે મિત્રો, કે આપણે ખજૂર તો ખાવો છે, પણ આપણે બીન્સવાળો ખજૂર લઈએ છીએ, એકદમ સોફ્ટ આવે છે ને, તો એના ઠળિયા કાઢવાનો પણ કંટાળો આવે છે, કેમ કે ઠળિયા કાઢવાની એક માથાનો દુખાવો જ છે। તો આજે એ ઠળિયા તમને કંટાળો ન આવે ને એકદમ સહેલી રીતે કઈ રીતે તમે કાઢી શકો ને એનો વિડીયો શેર કરું છું। તો આજે પહેલાં તો જો અમારે અત્યારે 500 ખજૂર છે, એને આપણે કટિંગ કરીને ખોલી લેશું। ખજૂરમાં શું થાય છે કે એમ તો ચિક્કાસ હોય છે ને, એટલે ઠળિયા કાઢવામાં એટલો જ આપણને ટફ પડે છે, એટલે આપણે છોડી દઈએ છીએ ખજૂર ખાવાનું। અને બીન્સ વગરનો ઘણા લોકોને ફાવતો નથી હોતો, એટલે આ એકદમ ઇઝી ટ્રીક હશે ને તો બધા ઓલ ઓવર મેમ્બર કાઢી શકશે। છોકરાઓને તમે સોંપી દેશો ને તો પણ એ લોકો ઇઝીલી આ ઠળિયા કાઢી લેશે। તો મિત્રો, આપણે ખજૂર લઈએ છીએ ને ત્યારે જો તમને ગંદો લાગે ને તો એક વખત 1-2 પાણીએ ધોઈ નાખવાનો, એટલે શું થશે, તમારા હાથમાં પણ સ્ટીક નહીં થાય અને ખજૂર પણ ક્લીન થઈ જશે। આવી નાની નાની બાબત ધ્યાન રાખશો ને તો તમને ક્યારેય ખજૂર કાઢવામાં કંટાળો નહીં આવે। અને બીજું કે આપણે ખજૂર તો લઈએ છીએ, પણ આ જે ઉપરની ડંઠલ હોય ને, ટોપનો ભાગ, એ આપણે રિમૂવ એટલે કે આમ કાઢી લેવાનો છે। મારે આમાં બહુ ઓછો છે, પણ એ તો પહેલાં જ આપણે કાઢી લેવાનું, તે પછી જ આપણો ઠળિયો નીકળશે। ખાસ તમે નોટ કરજો, જો એ રહી જશે ને તો તમને એન્ડ સુધી આડો આવ્યા રાખશે। તો આ રીતે આપણે બધી પેચી અલગ કરી, અત્યારે મેં ધોયો નથી, પણ ધોવો ને તો તમને બહુ ઇઝી પડશે। આ રીતે કરશો ને તો કચરોય નીકળી જશે ધોશો એટલે, અને જો છૂટી પેચી એકદમ એક થઈ જશે, અને થોડો ઘણો આપણે જોતો હોય ને એવો લૂઝ પણ થઈ જશે। એટલે આ રીતે મેં બધી પેચીને કાઢી લીધી છે બીન્સને। હવે તમને કઈ રીતે ઠળિયા કાઢવાને એ જ હું તમને બતાવવા માંગુ છું। જો મિત્રો, અત્યારે મેં ખજૂરને ધોઈ લીધો છે, એટલે તમારા હાથમાં પણ સ્ટીક નહીં થાય, જોયું તમે, અને તમને ઇઝી પડશે। એટલે હવે શું કરવાનું છે, આપણે જનરલી ખજૂરના ઠળિયા કઈ રીતે કાઢતા હોઈએ છીએ ખબર છે, આપણે આ રીતે એને ઉપરનું ટોપકું દૂર કરીને પછી આપણે આ રીતે કાઢતા હોય છે, પણ એ આપણને ટફ પડે છે। આ રીતે આપણે બહુ નખમાં પણ આપણને બહુ તકલીફ પડે છે, અને આપણે આ રીતે પહેલાં તો ખજૂર તમારે જોઈ લેવાનું કે અંદરથી સડેલા જેવો લાગે ને તો તમારે આ રીતે ઠળિયા કાઢો એટલે જોવું પડે, નહીંતર તો આપણે આમ ખોલીએ છીએ ને તો ખબર પડી જાય છે, બરાબર। જો હવે તમને કઈ ટ્રીક છે ને એ બતાવું। તમારે કોઈ પણ આવી પ્લાસ્ટિકની સળી કે સ્ટીલની સળી હોય ને, આપણે સ્ટ્રો એ લઈ લેવાની છે। મોસ્ટ ઓફ તો તમારી પાસે આપણે પ્લાસ્ટિકની તો સ્ટ્રો હોય જ છે, અને સ્ટ્રો કેવી પ્લાસ્ટિકની લેવાની, એકદમ થોડીક મજબૂત લેવાની। એટલે શું થશે, તમારે જ્યારે ખજૂરમાંથી ઠળિયો હું કહું એ રીતે તમે કાઢશો ને તો તમારી સ્ટ્રો બેવડી નહીં વળી જાય। એટલે નાની નાની બાબત તમે ધ્યાન રાખશો એટલે તમે કિલોના કિલો ખજૂર કાઢી શકશો। જો કાંઈ બધા ખજૂર આપણા ક્લીન જ થઈ ગયા છે। હવે તમારે આપણે જ્યાંથી ઉપરનો ટોપકું તોડ્યું ને ત્યાંથી જ તમારે આ સ્ટ્રોને અંદર જવા દેવાની છે, અને પછી તમારે આવી રીતે પ્રેસ કરશો ને એટલે ઇઝીલી તમારો ઠળિયો જો રિમૂવ થઈ બહાર આવી જશે। જોયો તમે છે ને,
કોઈ ટાઈમ નહીં લાગે. આ રીતે તમારે ખાલી જે મોઢાનો ભાગ હોય ને ત્યાંથી તમારે સ્ટ્રોને એન્ટર જ કરવાની છે, એટલે કંઈ ટાઈમ જ નહીં લાગે. તમને બતાવી પણ દઉં, જુઓ મિત્રો. અને એમાંય અત્યારે તમે પેટીનો ખજૂર લેશો ને એટલે એકદમ ઇઝીલી તમારો ઠળિયો નીકળી જશે, કેમ કે એ એકદમ સોફ્ટ જ હોય છે, બરાબર. અને એટલે આ રીતે તમે ઇઝીલી ઠળિયાને બહાર જ સીધો જ બહાર જ નીકળી જશે, તમને ખબર પણ નહીં પડે. જો આ રીતે તમે પેચીમાં ખાલી એન્ટર કરશો ને, જ્યાંથી ડંઠલ કાઢ્યું ત્યાંથી, તો તમારો ઠળિયો ઓટોમેટિક આખો બહાર જ આવી જશે. તમારે હાથમાં નહીં લેવો પડે, આમ સાઈડમાં જ તમારે કાઢી નાખવાનું. મિનિટોમાં તમારો ખજૂર ક્લીન થઈ જશે. તો તમને ચોક્કસ આ મિત્રો આ વિડીયો ઉપયોગી અત્યારે થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.